કેવી સરસ ગીતા સર શીખવાડ્યા છે. તો આપણે એની અંદરથી અને ડિબેટ ગેમ એટલે શું? ક્વેશ્ચન આન્સર, જવાબ આપવાનો. મેં પ્રશ્ન પૂછે અને તમને જવાબ આપવાનો. એવી રીતે આપણે એક રમત રમવાની. બહુ જ મજા આવશે. તમને એક વાત કહું કે ભગવદ્ ગીતા એટલે શું તમને ખબર છે? ભગવદ્ ગીતા એ આપણને સારા કામ કરવાનું, હિંમત આપવાનું અને બધાને મદદ કરવાનું અને સાચું બોલવાનું શીખવે છે. શું શીખવે છે? બરાબર. હવે તમને ખબર છે ભગવદ્ ગીતા એ આપણા જીવનનો સાચો માર્ગ બતાવતું પવિત્ર ગ્રંથ છે. કયો ગ્રંથ છે? પવિત્ર. તો ચાલો, be ready? Yes. મેં ક્વેશ્ચન પૂછશે and all kids give me answer. Okay? Best of luck. Thank you. Thank you. Okay. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આ કઈ ભાષામાં લખાઈ હતી? જય. ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક હતા? ગર્લ્સ. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય હતા? બોયઝ. સારવ. વેરી ગુડ. ભગવદ્ ગીતા કોણે લખી હતી? ગર્લ્સ. વેદશ્રી. વેરી ગુડ. ભગવદ્ ગીતા કોણે સંભળાવી હતી? બોયઝ. ઓમ. વેરી ગુડ. ભગવદ્ ગીતા કઈ જગ્યાએ સંભળાવવામાં આવી હતી? તીર્થા. વેરી ગુડ. અર્જુન સિવાય ભગવદ્ ગીતા કોણે સાંભળી હતી? બોયઝ. વેરી ગુડ. અર્જુનના સાથી કોણ હતા? ગર્લ્સમાંથી આન્સર મળશે મને. ગર્લ્સ. અયાના. વેરી ગુડ. શ્રી કૃષ્ણ અને અર્જુન જે રથ ઉપર બેઠા હતા તે રથનું નામ શું હતું? બોયઝમાંથી આન્સર આપશે મને. શિવાંશ. વેરી ગુડ. આ રથ કોણે ચલાવ્યો હતો? ત્રિષા. વેરી ગુડ. આ રથની ધજા ઉપર કોણ વિરાજમાન હતું? મને આન્સર આપશે લક્ષરાજ. વેરી ગુડ. કુરુક્ષેત્રના મેદાનમાં કોની વચ્ચે યુદ્ધ થયું હતું? ગર્લ્સમાંથી આન્સર આપશે એન્જલ. વેરી ગુડ. ધનુષનું નામ શું હતું? ચલો, બોયઝ કે ગર્લ્સ? કોણ આન્સર આપશે? બોયઝ કે ગર્લ્સ? બોયઝ. ઓકે. ચલો મને કોણ આન્સર આપશે? શૌર્ય પટેલ. વેરી ગુડ. ચાલ, અર્જુનના ધનુષનું નામ શું હતું? ભાઈ કોણ આન્સર આપશે મને? બોયઝ કે ગર્લ્સ? ઓકે, લેટ્સ સી. ચલો મને આન્સર કોણ આપશે? ગર્લ્સ કે બોયઝ?